અત્યારે જે આપણે આ જે બેચ અત્યારે આપણે 1125 થી બેચ આપણે ચાલુ કરી રહ્યા છે, એમાં ટોટલ 30 બેચો છે. તો એનો મુખ્ય યશ છે ને અમારા પ્રોફેસર ડૉક્ટર નરેન્દ્ર કુમાર ગોટિયા સાહેબને જાય છે, વાઇસ ચાન્સલર સાહેબને. એનું કારણ છે કે આપણે ખબર છે કે સમય મર્યાદામાં કામ કરવાનું હોય, ત્યારે સાહેબને ગાજીપુરા સાહેબને અમે વિનંતી કરી સાહેબ કે એટલે જે બેચ ચાલુ કરીએ તો સમયસર આ આપણે કોર્સ પૂરો કરી શકશું. ત્યારે ખાસ કરીને ગોટિયા સાહેબે આપણને મંજૂરી આપી, એ બધા ગોટિયા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બીજું કે વિસ્તાર શિક્ષણ નિયામક તરીકે અમારા ગાજીપુરા સાહેબ છે, બરાબર, એનું કામ જેટ ગતિએ કામ હાલે, બરાબર. એ ઇન્સ્ટન્ટ નિર્ણય લઈ લે કે આપણે આ કામ કરવું છે તો એ તાત્કાલિક કામ કરવાનું, ને એ ઝડપીએ કામ કર્યું જેથી આપણે આ તમે સમયસર ત્યારે ઇનપુટ ડીલરનો કોર્સ કરી શક્યા. નવા લોકો માટે તો આજે બીએસસી એગ્રી કે બીએસટી કેમિસ્ટ્રી જેવી 7 ડિગ્રીઓ હોય તો જ લાયસન્સ મળે, એમાં તો આપણને કંઈ વાંધો જ નથી. પણ જે વર્ષોથી દુકાનો ચલાવે છે એમના માટે જો આ કાયદોનો અમલ કરવામાં આવે તો ભારતના અંદાજે 4 લાખ એગ્રોના ડીલરો છે એના માટે મોટી મુશ્કેલી સર્જાય. કારણ કે જો ટકાવારી કાઢવામાં આવે તો હાર્ડલી ભારતમાં 2% જ લોકો એવા હશે કે જેની પાસે આ ડિગ્રી હશે. એનો અર્થ એવો થાય કે જો કાયદામાં આપણે કંઈ ફેરફાર ન કરાવી શકીએ અથવા કેન્દ્ર સરકાર આપણી રજૂઆતને ધ્યાનમાં ન લે તો 2% લોકોની દુકાન ચાલુ રહે જૂનામાંથી. આ મોટી સમસ્યા સર્જાય. લાખો લોકોની રોજગારી, વ્યવસાય આની સાથે સંકળાયેલો છે. એની સાથે સંલગ્ન માણસો પણ એક ભાગ જ છે, કારણ કે તમારે ત્યાં માણસો હોય, તમારે ત્યાં મજૂરો હોય, એમની પણ રોજીરોટી તમારી દુકાન સાથે સંકળાયેલી હોય. તમે વિચાર કરો, જો આ ન ફેરફાર થાય તો હિન્દુસ્તાનના લાખો લોકો આમાં છે એ રોજગારીની એની મોટી સમસ્યા સર્જાય. આની ગંભીરતા આપણે સમજી અને તમારા બધા મિત્રોના તાલુકાથી, દરેક જિલ્લાઓમાંથી, દરેક રાજ્યોના દરેક ડીલર મિત્રોના સાથ સહકારથી આપણે કેન્દ્ર સરકારને રજૂઆતો કરી અને યોગ્ય રજૂઆતો હોવાને કારણે જ્યારે કોઈ પણ રજૂઆત બિનસ્વાર્થે અને લોક કલ્યાણ માટે થાય એટલે એનું સફળતા ચોક્કસ મળે. એનું જો કોઈ શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો આપણી એસોસિએશનની આ રજૂઆત અને આ સફળતા કહી શકાય. કારણ કે આપણી રજૂઆત 100% સાચી, આપણી રજૂઆત 100% નિસ્વાર્થ અને લોક કલ્યાણ માટેની હતી. એટલે આપણે આ તકે કેન્દ્ર સરકારને પણ આપણે ખાસ આભાર માનવો પડે કે એણે આપણો અવાજ સાંભળ્યો અને આપણી જે પણ કંઈ યોગ્ય રજૂઆતો હતી અને એને આપણને અનુરૂપ જે પણ કંઈ ફેરફારો કરવાના હતા એ કેન્દ્ર સરકારે આપણને કરી આપ્યા. એટલે આ તકે તો આપણે કેન્દ્ર સરકારનો પણ એસોસિએશન વતી ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ. મિત્રો, જ્યારે 2017માં આ સૌપ્રથમ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું, એમાં જે ડિગ્રી માન્ય રાખવામાં આવી અને કાળક્રમે એમાં જે ફેરફારો થતા ગયા અને છેલ્લે ખેતીવાડી ખાતા તરફથી જે આ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી અને એને હિસાબે તમે આ કોર્સ કરવાના હકદાર બન્યા છો એટલો મને આનંદ છે. એટલે ખેતીવાડી ખાતાએ પણ ખૂબ સારો રસ દાખવી અને તમને જે મુશ્કેલી હતી એ દૂર કરી, એનો મને ખૂબ જ આનંદ છે. મિત્રો, આપણે બધા ખેતી સાથે જોડાયેલા છીએ, લગભગ બધાને ખેતી હશે, ખેડૂતો સાથે જ આપણો નાતો છે. આ કોર્સની ખેતીવાડી ખાતે શા માટે ભલામણ કરી? સૌપ્રથમ જે બીએસસી એગ્રી કે બીઆરએસ કે જેને આપણે મંજૂરી આપવામાં આવી હતી કે આ જે ડિગ્રી ધરાવતા હશે એને આ લાયસન્સ મળશે. પછી એમાં ફેરફાર કરીને તમને આ કોર્સ જરૂરી શા માટે? આ ભારત દેશના કોર્સમાં તમને ઘણું બધું શીખવવામાં આવશે. તમારી રીતે તમારે નોલેજ હશે જ, પણ છતાં જે ટેકનિકલ નોલેજ છે, જેનામાં જેનું નોલેજ છે અહીંથી આપવામાં આવશે.
પેસ્ટિસાઇડના જેટલા પ્રકારો છે, જીવાતો છે, બહુ ઊંડાણમાં તમને શીખવવામાં આવશે. અત્યારે આપણે જોઈ જ રહ્યા છીએ, ખેડૂત જો સૌથી વધુ ભલામણ માનતો હોય તો વિક્રેતા મિત્રોને એમ. એટલે મિત્રો, ખેડૂતોનું હિત એ તમારી જ જવાબદારી છે. નવો બેચથી ચાલુ કર્યું હતું આપણે 2021માં. આજે 30 બેચ આપણે ચાલુ કરી શક્યા છે. 30 બેચ, 9 બેચ, 13 બેચ, 23 બેચ, 28 બેચ અને આ 30 બેચ. એટલે તમારી જે મુદત છે ને એ 31 ડિસેમ્બર 2022 સુધીની છે. 1 વર્ષનું એક્સટેન્શન મળ્યું છે. અરવિંદભાઈ વાત કરી એ પહેલા અમારો એવો આશય છે કે ભાઈ સૌરાષ્ટ્રના કોઈ પણ ડીલર બાકી ન રહે. સાથોસાથ ફર્ટિલાઇઝરની પણ અમે ટ્રેનિંગો 10 અગાઉ કરી છે. હમણાં જ અમે જાહેરાત આપી હતી અને 1500 જેવી અરજીઓ આવી, માન્ય રહી. એની પણ આવતીકાલે ઇનપુટ ડીલરની સાથોસાથ એનું પણ ઉદ્ઘાટન કાર્યક્રમ અમે રાખ્યો છે. એટલે 75ની બેચ અમે ચાલુ કરી છીએ. એમાં લોક ભરતી સડોસરા અને અંબુજાનું જે કેવીકે છે એનો પણ અમને પૂરો સહયોગ મળેલ છે. એટલે એમાં પણ અમે નામ મોકલશું અને એક સાથે 3 જગ્યાએ આમાં આપણી આ ફર્ટિલાઇઝરની બેચોનું કાર્યક્રમ ચાલુ થશે. આ એક બાજુ તમે જો આખા ગુજરાતમાં 13 થી 14,000 કદાચ ઇમ્પોર્ટ ડીલર હશે. 16,000. એ 16,000 માંથી સૌરાષ્ટ્રમાં 6,500 થી 7,000 ડીલર છે. એટલે અમારી જવાબદારી બહુ મોટી હતી. એટલે અમને એમ લાગતો હતો કે અમે પહોંચી વળશું કે નહીં. તો બીજા જે બાકી રહ્યા 8,000 એના માટે 3 યુનિવર્સિટીઓ છે. અમે એકલા 6,500 અમારે ટ્રેનિંગ કરાવવાનું. પણ ઈશ્વરની કૃપાથી અને આ બધા જે બેસા છે એની મહેનતથી અમે એનાથી પહેલા કામ પૂરા કરી શકીએ છીએ. એના માટે ખરેખર છે ને યુનિવર્સિટી ને ખાતા ને આપના જે ઇનપુટ ડીલર્સ એસોસિએશન છે એ ખરેખર એ ખૂબ ખૂબ અભિનંદનના પાત્ર છે. અને આપણે એ ફાયદાનું પર પહોંચી શક્યા છે કે આગળ એનો ઉપયોગ થઈ શકશે. તો એટલે આપ બધા જે અહીંથી શીખીને જશો એ અમારા એમ્બેસેડર થઈ જશો. એટલા બધા 6,500-7,000 લોકો જે અમારી સાથે જોડાઈ ગયા એ એમ્બેસેડર રહેશે. અને ગામડાઓ ગણો તો જેટલા ગામડા સૌરાષ્ટ્રમાં છે 10 જિલ્લામાં એટલા જ લગભગ ઇનપુટ ડીલર થઈ ગયા. એટલે ગામડે દીઠ એક ઇનપુટ ડીલર રહેશે. એટલે એક જણા એવો રહેશે જેને બધી જાણકારી હોય આ બાબતમાં કે ભાઈ ખેડૂતને કઈ પરિસ્થિતિમાં કઈ પેસ્ટ હોય તો કઈ પેસ્ટિસાઇડ લગાવવાનો છે, ઇન્સેક્ટિસાઇડ છાંટવાનો છે, કેટલી માત્રામાં છાંટવાનો છે, એ બધી જાણકારી વૈજ્ઞાનિક ઢબે તમારી પાસે રહેશે. એના સિવાય કદાચ કોઈને એમ હોય તો ભાઈ શીખતા રહી ગયો છે એ થયું તો તમારી પાસે આ બધાનો કોન્ટેક્ટ થઈ ગયો છે. એટલે ફટથી તમે ત્યાં મોબાઈલમાં ફોન કરી શકો કે ગોલભાઈ આ પરિસ્થિતિ છે, શું કરીએ? બરાબર, એ તમને તરત સચોટ માહિતી મળી જાય. એક વસ્તુ ખરી છે કે આપણે ડબલ ધી ફાર્મર્સ ઇન્કમની વાત આવી, એમાં મોટો ફાળો જે છે તે ઇનપુટ ઘટાડવાનો જ છે. ઇનપુટનો ખર્ચ ઘટાડો ખેડૂતનો તો જ ઇન્કમ ડબલ થઈ શકશે, નહીં તો નહીં થાય. એના માટે જરૂરી છે કે જે કંઈ ઇનપુટ આપણે એને આપી રહ્યા છે એ એટલી જ માત્રામાં ને એટલો જ આપીએ, જેને વાપરવું છે એટલો જ આપીએ તો એની કોસ્ટ ઘટે. ભવિષ્યમાં કદાચ બીજી ખેતીઓ પદ્ધતિ પણ આવી રહી છે. પહેલા ઓર્ગેનિક ફાર્મિંગની વાત હતી ને હવે પ્રાકૃતિક ખેતી આવી રહી છે, જ્યાં ખેડૂત પોતાના ખેતર ઉપર ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરીને અને ખેતી કરે છે. એ પણ કોમ્પિટિશનમાં રહેશે. એને પહોંચી વળવા માટે પણ તમારે વૈજ્ઞાનિક ઢબે ઓછા ખર્ચે ખેડૂતને કંઈ આપી શકશો તો ખેડૂત વાપરશે, નહીં તો પછી એ પ્રાકૃતિક ખેતી પણ બાજુ પણ જશે. કેટલો બધો પૈસા લાગે છે ને આવો છે ને દબાવ છાંટીને કાંઈ થતો નથી, તો મારે આ બધું જવું પડશે. એટલે એ કોમ્પિટિશનને પહોંચી વળવા માટે પણ તમારે સજ્જ થવું પડશે. આ સર્ટિફિકેટ કોર્સ ઓન પેસ્ટિસાઇડ એન્ડ ઇન્સેક્ટિસાઇડ મેનેજમેન્ટના ઉદ્ઘાટન કાર્યક્રમમાં આપણા આમંત્રણને માન આપી અને ખૂબ જ વ્યસ્ત હોવા છતાં આપણા માનનીય વાઇસ ચાન્સલર શ્રી ગોટિયા સાહેબ અત્રે ઉપસ્થિત રહ્યા. તો એમનો આ તકે
વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી અને મારા વતી ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. એવી જ રીતે અમારા વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉક્ટર ગાજીપુરા સાહેબ કે જેઓ આ સમગ્ર કાર્યક્રમ માટે પહેલેથી છેલ્લે સુધી અમને તમામ પ્રકારનું માર્ગદર્શન પૂરું પાડ્યું અને અત્રે ઉપસ્થિત રહ્યા, તો એમનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. એવી જ રીતે ખેતીવાડી ખાતામાંથી કાસુંદ્રા સાહેબ અને ગધેસરિયા સાહેબ અમારા આમંત્રણને માન આપી અને અત્રે ઉપસ્થિત રહ્યા, તો એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. એવી જ રીતે ખાસ કરીને ઇનપુટ એસોસિએશનના સેક્રેટરી અરવિંદભાઈ, પ્રકાશભાઈ તથા બાવસિયાભાઈ અને તમામ ખેડૂત ડીલર મિત્રો, ઇનપુટ ડીલર મિત્રો, આપ સર્વે આ કાર્યક્રમમાં આજે ઉપસ્થિત રહ્યા એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને પ્રેસ મીડિયાના જે કર્મીઓ કે જે આ કવરેજ કરવા ઉપસ્થિત રહ્યા એમનો પણ આ તકે આભાર માની અને નામી અનામી કોઈ પણ મિત્રો કે જે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને સહયોગ આપ્યો એ બધાનો આભાર માની આજનો આપણે કાર્યક્રમ અહીંયા પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ.